કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? આપણી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો, ઇન્સ્ટાગ્રામ હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામ આપણું નામ જય કિસાન ઓફિશિયલ છે અને ચેનલનું નામ જોઈ તો ખેતીની સફર. તો આજે આપણે અમેરિકન મકાઈ, કાલે આપણે કુબીનો વિડીયો આપ્યો હતો, તો આજે આપણે એક નવું આપીએ. રોજ નવું તમને દેતા રહી, બધાને અલગ અલગ ખેતી કરવાની ઈચ્છા સાથે ભાઈ કેવું ઉત્પાદન મળતું હોય, તો આપણે ઉત્પાદન પ્રમાણે માહિતી દેતા રહી કે જેથી કોઈને કયો પાક બનાવવો એ માહિતી મળતી રહે. તો આજે આપણે એક અમેરિકન મકાઈ નવી વેરાયટી છે, ટાટા કંપનીની યલો કેન્ડી. તો આની કઈ આ રીતે તમને સાઈડમાં પેકેટ અત્યારે બતાવતું છે, આ રીતનું પેકેટ આવે છે અને આ રીતનું છે ઈ. તો આ જે ખેડૂત છે ઘણા વર્ષોથી અમેરિકન મકાઈ બનાવે છે, તો દર વર્ષે અલગ અલગ કંપનીની મકાઈ બને છે અને આ વર્ષે એના પહેલી મકાઈ આ જે યલો કેન્ડી આવે છે એ બનાવી છે. તો આ બનાવવાથી જે આ ફળની ક્વોલિટી કેવી છે એ આપણે જાણીશું, કેવું એને લાગે છે. પછી દર વર્ષે બનાવતા હોય તો આમાં માર્કેટનો બજાર ભાવ તો આપણા હાથમાં નથી, પણ આપણે સારું બિયારણ તમારી સુધી પહોંચાડીએ કે તમને એમ થાય કે ભાઈ હાલો ભાઈ આ નવું બિયારણ આવ્યું છે, આપણે બનાવીએ રેડી. આ બધી ઋતુમાં અનુકૂળ છે, કેટલા દિવસે તૈયાર થાય તો વાતાવરણ પ્રમાણે બધું અલગ અલગ. શિયાળાના ટાઈમમાં 90 દિવસ આજુબાજુ ટાઈમ લે અને બીજી ઋતુમાં 70 થી 80 દિવસની આજુબાજુ સમય લે છે. બીજું જ આપણે ચોમાસા બનાવતા હોય ત્યારે આમ મકાઈને બધી ઋતુ અનુકૂળ આવે છે, પણ વાતાવરણ પ્રમાણે આપણા હાથમાં નથી. થોડું ઘણું કાંઈ ચેન્જીસ થઈ શકે, 5 દિવસ ઓછા લે વધારે લે. તો મારી પાસે જે માહિતી મેં આપી દીધી, હવે આપણે ખેડૂતને મળીએ, એનો પરિચય લઈ અને આ મકાઈ બનાવી છે તો એને શું લાગ્યું છે, આમાં શું વિશેષતા સારી લાગી છે, પછી અત્યારે એને વેચવા જાય છે, વેચી દીધી હોય તો શું ભાવ આવ્યા છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો એક સીતારામ, તમારો પરિચય આપો. મારું ગામ ભાલર. કાબાભાઈ ભગતભાઈ ગોહિલ. હા. કુંભારટા. હા. અને તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હા. હવે મકાઈ કેટલા વર્ષોથી બનાવો છો? મકાઈ 15 વર્ષથી બનાવું છું. 15 વર્ષથી દર વર્ષે તમારે મકાઈ હોય? હા, દર વર્ષે. ચોમાસાઈ બનાવો કે શાળાના સમય? શાળામાં જ બનાવું. શાળાના સમય મતલબ દિવાળી વખતે કે નોરતા વખતે સોપાણ કરો? નહીં, દિવાળી પછી સોપાણ કરવા. હા. તો આ વર્ષે તમે આ યલો કેન્ડી બનાવી છે અને તમે દર વર્ષે જે 15 વર્ષથી મકાઈ બનો છો, એમાં નામાં તમને શું ફરક બતાય છે? એન્ડો કેન્ડી મકાઈ આમ સારી છે, ખાવા બાવામાં વેપારી વખાણે છે આ મકાઈને. હા. તમે અત્યારે મકાઈ આ વેચી નાખી છે? હા, વેચી આપી. હા, વેપારીને આપી. એને શું કીધું છે? એ કીધું છે આ મકાઈ સારી છે ખાવા. તો આ મકાઈ બનાવે એમ કહેવાનું? હા. હા, મકાઈ બનાવાય, આનો ભાવ ઊંચો આવે છે. હા. તમે શું ભાવે આપી? ભાવ તો આપણા હાથમાં નથી, શું ભાવે આપી કાલે તમે? મતલબ આ વેપારી રાખી ગયા છે મકાઈ મેં કાલે 230 માં આપી. 230 રૂપિયામાં, એટલે 20 કિલોના ભાવે આપી છે. 20 કિલોના ભાવે 230 રૂપિયા મતલબ અહીંયા આવીને વેપારી રાખી ગયા છે. તોડવા તો જ્યારે આવે ત્યારે. હવે આપણે આ ખોલીને ડોડો બતાવો, દાણા કઈ રીતે ભરાય છે આપણે જોવાનું છે લાઈવ. જે આપણે દાણા કઈ રીતના ભરાય છે આપણે જોવાનું છે, અને જે આપણે ડોડામાં જે અમુક વિશેષતા હોય પાંદડાની તમે અહીંયા જોઈ શકો છો. આ રીતના જે મતલબ આ શું કહેવાય, અને આ તમે જો દાણાની ક્વોલિટી જોઈ શકો છો, અહીંયા લાઈવ આપણે બતાવી છે તમને, જેથી તમને પણ ખબર પડે દાણા કઈ રીતના થાય છે, જોઈ શકો છો. અને ખેડૂતનું હવે આપણે પૂછીએ, અત્યારે આપણે તમને અંદાજે કેટલું ઉત્પાદન ઉતરશે વીઘે? જે ઉતરે અંદાજ તમારો? કે મારે 150 થી 250 મણનો અંદાજ છે. 150 મણનો અંદાજ છે વીઘે? હા. તો આ મકાઈ સારી ગણાય તમારી દ્રષ્ટિએ ઉત્પાદન? અહીંયા પણ આપણે બીજો ડોડો ખોલ્યો છે, એમાં પણ આપણે જોઈ લઈએ દાણાની ક્વોલિટી કઈ રીતની થાય છે. રેડી જોઈ શકો છો તમે, આ રેટનું થાય છે. ટૂંકમાં ભરાવો. અને એક ડોડાનો વજન કેટલો લાગતો છે તમને અંદાજે? મકાઈનો અંદાજ 750 થી 800 ગ્રામ. હા. એટલે એક ડોડાનો 700 ગ્રામ જેવો વજન થાય, કેમ કે દર 15 વર્ષથી તમે બનાવો છો તો એ અનુમાન પ્રમાણે તમે કીધું છે. અંદાજ કીધો છે. અંદાજે આપણે તો અત્યારે અંદાજ જ કરીએ છીએ. અંદાજ કરી. તો અહીંયા તમે કઈ રીતનું મતલબ આ ડોડા બેઠા છે, આમાં 30 થી 40% ડબલ નંગ બેસે છે. તમે જો અહીંયા જોઈ શકો છો, અહીંયા છે, પછી અહીંયા પણ જોઈશો તો ડબલ નંગ બેઠા છે આ મકાઈની અંદર. ટાટા કંપનીની યલો કેન્ડી છે. અંદર પણ આપણે જોઈએ, અહીંયા પણ જો તમને ડબલ ફળ બતાવશે. એવું નથી કે આપણે અહીં પાસે ઉભા છીએ, અંદર પણ આપણે નિરીક્ષણ કરી તમને બતાવી દઈએ. 30 થી 40% ડબલ નંગ બેસે છે. વાતાવરણ પ્રમાણે મતલબ આજે ખેડૂતને છેલ્લા 15 વર્ષથી બનાવે છે, એને મકાઈ સારી લાગી છે. ને આ રીતે મતલબ આ દાણાની ક્વોલિટી વિશે પણ આપણે બતાવ્યું છે. બાકી તમારે એમ થયું કે ભાઈ ટૂંક જ સમયમાં ઘણાને અમારે શું છે તળાજા વિસ્તારમાં અમેરિકન મકાઈનું એપ્રિલ મહિના પછી ધીરે ધીરે વાવેતર શરૂ થઈ જાય, મે મહિનામાં પણ શરૂ થઈ જાય. તો તમે એવું લાગે કે આ વર્ષે કાંઈ નવી વેરાયટી આવી છે લગાડવી હોય તો આ ટાટા કંપનીની યલો કેન્ડી નવી આવી છે, લગાડો. ખેડૂતના રિવ્યૂ એને જે હતા એ આપ્યા છે, તો તમે ખેડૂતોને શું સંદેશ આપશો આ મકાઈનું વાવેતર કરે? આ મકાઈનું વાવેતર કરાય છે. હા. મકાઈ આમ સારી છે, ઉતારામાં સારી છે. બાકી જાય છે 80-90 દિવસે. 80-90 દિવસે અત્યારે શાળામાં 80-90 દિવસ લે, પણ
ચોમાસામાં એટલો બધો સમય ન લે, એમાં 70 દિવસ જેવો સમય લે. હા, ઉનાળામાં 70 દિવસનો સમય લે. તો હજી ખેડૂતને એના રિવ્યુ તો એ આપી દીધા છે. બાકી તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપણો મોબાઈલ નંબર આપેલો છે, કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, કોલ પણ કરી શકો છો. તમારા વિસ્તારમાં બિયારણ મળતું હોય તો લઈ લેવાનું. આપણે તો આપણી જે માહિતી હતી આપણી રીતે શેર કરી છે. મકાઈ કઈ રીતની થાય છે, કઈ રીતનો મતલબ આકાર છે, દાણા કઈ રીતના ભરી, આપણે બધું તમને વિડીયોમાં બતાવી દીધું હોય. તો મળશું કાલે એક નવા વિડીયોને એક નવી માહિતી સાથે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો આગળ આપણે જે વિડીયો જોયો અને આખો પ્લોટમાં તમને વિઝિટ કરાવું છું. રેડી, આ ટાઈપની ક્વોલિટી થયેલી છે. ડબલ ડોડા બેઠેલા છે, 30-40% ડબલ મકાઈ બે છે. આપણે આગળ વિડીયોમાં પણ વાત કરી હતી એ રીતે ક્વોલિટી તમે અહીં જોઈ શકો છો, છોડ સહિત. અહીંયા જો એ રીતે અહીંયા અંદર પણ તમે જોઈ શકો છો, ડબલ ડોડા બે છે. એનું નિરીક્ષણ કરી શકો છો. ઘણી વખત એમ હોય કે કઈ રીતનું થતું હોય તો આપણે જોઈ શકીએ છીએ. આખો પ્લોટ છે આ રીતની. હાઇટ પણ તમે જોઈ શકો છો. લગભગ મારા અંદાજે હાઇટ હશે 6 ફૂટ ઉપર. 7 ફૂટ હોય તો કંઈ નક્કી નહીં, પણ 6 ફૂટ ઉપર હશે. એટલી આ રીતે તમે અહીંથી આગળથી જોશો, નિરીક્ષણ કરશો, તમને વર્તાશે કઈ રીતનું. આમ થોડુંક મતલબ આજ વચ્ચે બે એટલે થોડુંક માલ ઢોરનો ઓછો હોય, અમુક કૂતરાનો એવો, તો બગાડો ઓછો કરે. મકાઈ ઉપર હોય એટલા માટે તમે એ જોશો જમીનથી ઘણી ઉપર છે. આ રીતે ક્વોલિટી છે આખી મકાઈની. બાકી હવે તમારે કોઈ પણ પ્રશ્ન હોય મકાઈને લગતા તો નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે અને યલો કેન્ડી નામ છે જે સાઈડમાં તમને પેકેટ બતાવે છે એ રીતનું. રેડી, જોઈ શકો છો. આપણે આખો પ્લોટ પણ તમને બતાવ્યો છે અને હાઈટ પણ બહુ સારી ખેલી છે મકાઈની. ખેડૂતે પહેલી વખત જ આનું વાવેતર કરેલું છે. નાગર તમે વિડીયોમાં બધી માહિતી આવી ગયેલી છે.